તો અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ માટે લીધેલા વીમાને લઈને પણ સવાલો ઉઠ્યા છે। વીમા કંપનીના નિયમોને લઈને સવાલ ઉઠ્યા છે। વીમા કંપની દ્વારા એવો નિયમ છે કે ટિકિટ સાથે પ્રવેશ લેનાર મુલાકાતી જ વીમાનું વળતર મળવાપાત્ર છે। એએમસી જ કાર્નિવલમાં લોકોને વિનામૂલ્યે પ્રવેશ આપે છે। જો ટિકિટ જ નથી અપાતી તો પછી લોકોને વળતર કેવી રીતે મળી શકે? જો દુર્ઘટના સર્જાય છે તો વળતર લોકોને કેવી રીતે મળશે તે એક મોટો સવાલ છે। 45 લાખથી વધુનું પ્રીમિયમ ચૂકવી જુદા જુદા હેતુ માટે વીમો લેવાયો છે, જેમાં આતંકવાદ, ભૂકંપ, આગ સહિતની દુર્ઘટનાઓને લઈને વીમો લેવાયો છે। 5000 કરોડનો વીમો ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લેવાયો છે। તો વીમા કંપનીના નિયમોને લઈને હવે સવાલ ઉઠ્યા છે। એએમસી દ્વારા વીમો તો લેવામાં આવ્યો 5000 કરોડનો જુદા જુદા હેતુઓ માટે, પરંતુ એવી શરત છે કે ટિકિટ સાથે જે મુલાકાતી પ્રવેશ લે છે તે જ વીમાનું જે વળતર છે એ તેને જ મળવાપાત્ર છે કે જે ટિકિટ લઈને પ્રવેશ કરશે। પરંતુ કાંકરિયા કાર્નિવલમાં વર્ષોથી મુસાફરો, જે પ્રવાસીઓ છે, જે મુલાકાતીઓ છે, તેમને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવે છે। તેમની પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી। ત્યારે હવે કઈ શરતોના આધારે વળતર ચૂકવવામાં આવશે તેને લઈને હવે સવાલ ઊભો થયો છે।